થયું શિવેન? તું કેમ દોડાદોડ ઉપર આવ્યો? મમ્મી નાની આવ્યા છે, જા તને નીચે બોલાવે છે. હું વાત કરે? નાની આવ્યા? હા હા, જા જલ્દી ચા નાસ્તો બનાવી દે એમને. હા તો હાલો હાલો નીચે જલ્દી. એનો જે ભાવતો નાસ્તો હશે એ બધું બનાવી દઈએ, ચા નાસ્તો કરાવીએ, મજા આવશે. નાનીને ચા નાસ્તો હું કાઈ દેવાની જરૂર નથી, એમને કાઢી મૂક. કેમ તું એવું કે છો કે નાનીને ચા નાસ્તો કરાવીને એને અહીંથી કાઢો, એને એના ઘરે મોકલી દો? એવું થોડી કહેવાય. તો દાદી અરે આવું જ કરે છો ને, એટલે હું તને કહું છું. તું શું કે છો કે હું દાદી યાર આવું કરું છું એમ? અને તું હું હરખાવે છો દાદી અને નાનીને બેયને? દાદી દાદી છે અને નાની જે છે ને મારા મમ્મી છે. અને મેં શું કર્યું દાદી યારે? હું કાંઈ નથી કરતી. ઈ આવે ત્યારે હું એને બધું બનાવી જ દઉં છું. તું શું બોલે છો કે નાનીને કાઢી મૂક? નાનીને યારે થોડી એવું કરાય. નાની અહીંયા આવે છે તો આપણે એને ચા નાસ્તો તો કરાવવો જોઈએ ને. હું તો કહું ચા નાસ્તો નહીં, એને અહીંયા રોકીને જમાડવા જોઈએ. એને જે ભાવતું હોય ને ખવડાવવું જોઈએ. અને તું એને એમ કે છો કે કાઢી મૂક? એવું થોડી હોય. તો બીજું હું કહું? અરે આપણે એના ઘરે જઈએ છીએ તો એ આપણને કેટલું રાખે છે, તને કેટલું રાખે છે. તને જે ભાવે એ બધું ખવડાવે છે, તારે જે જોઈએ એ બધું અપાવે છે. અને અમે કદાચ ન હોઈએ તો તને કેટલું રાખે ને, કેટલો પ્રેમ કરે છે. અને તું એને એવું કહે કે કાઢી મૂક? એટલે દાદી ગામડેથી આવે તો તું એને નથી કાઢી મૂકતી. ઈ આપણને પ્રેમ કરે, ઈ મને પ્રેમ કરે, ઈ મને બધું અપાવે છે. આ ઈ અને નાની બે હરખા જ છે ને. તોય દાદી યાર ખરાબ વર્તન કરે. એને ચા નાસ્તાનું તો પાણીનું ઈ મને નથી પૂછતી. વાત તો સાચી છે. દાદી જ્યારે આવે ત્યારે હું એવું જ કરું છું. એને ચા નાસ્તો કરાવી અને જલ્દી જલ્દી ભગાડું છું. અને કોક વાર તો હું એને ચા નાસ્તોય નથી કરાવતી અને શાંતિથી બેસવાય નથી દેતી. આખો દિવસ હું એવા બાના કાઢું છું કે મારે ઘણા કામ છે એટલે તમે અહીંથી જાઓ, અહીંયા આવતા શું કામ હશે એમ કહીને હું એને કાઢી મૂકું છું. વાત તો સાચી છે, મારે એવું ન કરવું જોઈએ શિવેન. હું નાની માં અને દાદી ફેર છે? જેમ નાની મને પ્રેમ કરે છે એમ દાદી મને પ્રેમ કરે છે. હા, અને તું જા હવે નાની કાઢી મૂક. અને તું નો જે તો લાવ હું જાઉં. તું શું કરે છો શિવેન? શું કહેવા માંગે છો? નાનીને થોડી કાઢી મુકાય? ઈ મારી મમ્મી છે, એની હારે થોડું એવું કરાય? તું જ કહેશો ને કે મા બાપ તો ભગવાન હોય, તો મા બાપને આપણે રાખવા જોઈએ. તો હવે એને તું એમ કહેશો કાઢી મૂક? એવું થોડી કરાય. અને તું એમ કે છો કે માં ભગવાન હોય, હું એમ કહું છું માં ભગવાન હોય. તો દાદી તે કોકની પપ્પાની માં જ છે ને, એ હવે તો ઈ તારી માં થઈ. એટલે તું ઈ હું ભગવાન નથી, ઈ કોકની મમ્મી છે તો ઈ ભગવાન નથી. તારી મમ્મી હોય, પપ્પાની મમ્મી હોય કે આખા દુનિયામાં કોણ ગમે એની મમ્મી હોય, મમ્મી તો મમ્મી હોય. હમણાં મેં નાનીને કાઢી મૂકવાની વાત કરી તો તને કેટલું દુઃખ થયું? તો એમ દાદી અહીંયા આવે અને તું એને કાઢી મૂક તો પપ્પાને કેટલું દુઃખ થતું હશે? તે કીધું એ સાચું છે. હું જે દાદી હારે કરું છું એવું કદાચ જો હું નાની હારે કરું તો કેટલું દુઃખ થાય. ખાલી તે કીધું કે નાનીને અહીંથી ચા નાસ્તો કરીને ભગાડો તોય મને એમ થઈ ગયું કે એક માં ઘરે આવે ત્યારે આપણે થોડું એને ચા નાસ્તો કરીને કાઢી મુકાય. તો દાદીને એવું થતું હશે. દાદી તો ઠીક, પપ્પાને એવું થતું હશે. એટલે તું બંને માને સરખું રાખવાનું શીખ. અને બંને માં તારા માટે માં જ છે. આજે તે નાનીની જે વાત કરી અને નાની સાથે જે વ્યવહાર કરવાનો કીધો ને, એ વાત સાંભળીને અને એ વાત કરીને મને ખબર પડી ગઈ કે જ્યારે એ વસ્તુ આપણી ઉપર આવે ને ત્યારે આપણને સાચી હકીકત સમજાય છે. બાકી આપણને કોઈ દિવસ સમજાતી નથી. જ્યારે આપણી માને કોઈ ખોટું અને ખરાબ કહે ને ત્યારે આપણને દુઃખ થાય છે. એના એ વસ્તુ આપણે કોઈ બીજાની મમ્મીને કહીએ ને ત્યારે આપણને દુઃખ નથી થતું. ત્યારે તો એમ જ થાય છે કે એમાં શું થઈ ગયું. હા શિવેન, વાત તો સાચી છે. હું બંને માની હારે ભેદભાવ કરું છું. મારી મમ્મી આવે એને રાખું છું અને દાદી આવે ત્યારે એની હારે ખરાબ વર્તન કરું છું ને કાઢી મૂકું છું. મારે એવું ન કરાય. એ વાત તો સાચી છે. તે કીધું એ વાત સાચી છે ને આજે હું સમજી ગઈ કે ચાહે કોઈ પણની મમ્મી હોય, માં તો માં હોય, બધી માં સરખી જ છે. એટલે આપણે એની હારે સારી રીતના રહેવું જોઈએ અને પ્રેમથી રહેવું જોઈએ અને બધાને સરખા રાખવા જોઈએ. એમાં કોઈ દિવસ ભેદભાવ ન કરવો જોઈએ. અને આજે તે નાની હારે જે કરવાનું કીધું ને એ વાત ઉપરથી હું સમજી ગઈ કે દાદીની હારે તે હું આવું કરું છું તો દાદીને પપ્પાને બધાને ખોટું લાગતું હશે ને ખરાબ લાગતું હશે. એટલે હું જે કરું છું એ ખોટું કરું છું. આજે મને સમજણ પડી કે જ્યારે મારી મમ્મી હારે કોઈ ખરાબ વર્તન કરે તો મને કેવું થાય, એમ હું દાદી હારે ખરાબ વર્તન કરું કે દુનિયાની કોઈ પણ મમ્મી હારે હું ખરાબ વર્તન કરું તો એને દુઃખ તો થાય. સાચી વાત છે. એટલે હવે મેં નક્કી કર્યું કે હું કોઈની હારે કોઈ ખરાબ વર્તન નહીં કરું. ચાહે મારી મમ્મી હોય કે તારી દાદી હોય, બધાને હું સરખા જ રાખીશ. બધાની હારે હળી મળીને ને પ્રેમથી રહીશ. બંને માં મારા માટે તો સરખી જ છે. બંને સાથે હું પ્રેમથી રહીશ અને હું એને પ્રેમથી રાખીશ. કોઈ દિવસ એ બેયની વચ્ચે હું ભેદભાવ નહીં કરું. હવે મારી જે ભૂલ થઈ છે એ ભૂલ હું બીજી વાર નહીં થવા દઉં. અને હવે જ્યારે દાદી આવે ને ત્યારે હું એની સાથે કોઈ દિવસ એવો ખરાબ વ્યવહાર નહીં કરું. ઉપરાંત એને જે જોઈએ, એને જે ભાવતું હોય ને એ જ બધું બનાવી દઈશ. એ જેમ કે ને એમ જ કરશું. ચાહે નાની હોય કે દાદી, આપણે બંનેને સરખા જ રાખશું. બરોબર ને?
હા મમ્મી, હવે તો સમજણ પડી. અને તમે લોકો આવું કરતા હશો, પણ આવું ન કરે. કેમ કે દુનિયાની ગમે એ માં હોય, ચાહે પપ્પાની હોય કે તમારી હોય કે મમ્મીની હોય, ગમે એની માં હોય, તમારે આવું ન કરવું. દુનિયાની ગમે એ માં તો માં હોય, બધા ભગવાન જ હોય છે. એટલે તમે આવું ન કરતા. અને અમારે વિડીયો ગેમ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળી આવતા વિડીયો.